બે બારોટિયાની કહાની કંઈક એવી છે જે 1959માં બે પ્રેમમાં પડીને ડાકુ બની ગયા, કેમ કે પ્રેમમાં એને મોટા પાયે દગો મળ્યો હતો. એ પણ એક ખાલી નોકિયાના ફોન માટે એની પ્રેમિકા બેવફા બની ગઈ હતી. પછી એની જાનું બેવફા બનીને આ બે ડાકુ બન્યા. પછી તો આ બે ડાકુની ગામે ગામમાં હાક ડાક વાગવા માંડી, જેના નામથી પણ માણસો થરથરવા માંડે. એકનું નામ છે સુખો અને એકનું નામ છે લખો. એ સુખા, બોલે લખા. આપણે એટલા ટાઈમ થયા ડાકુ બન્યા, હા તો કેટલાક ગામની ફાકી દીધી હોય છે? અરે એવા તો ઘણા કામ આપણે કરી નાખ્યા હો. ખબર હોય તો એક ગામમાં આપણે રાતે ગયા હતા અને તારી સોયણી ફાટી ગઈ હતી ભાગવામાં, હા અને પછી સોયણી નાડી પડી રહી કે લેતો આવ્યો તો? ના નાડી હજી ન્યા પડી જ છે હો લખા. કેદું ના સોયણી પહેરવાનું બંધ કરી દીધી લાગે છે. સોયણી પહેરવા ના બંધ કરી દીધું હો. આપણે પાટલુંગમાં આવી ગયા, પાટલુંગમાં. હવે ગધડીનું આજે રાતનું શું કરવાનું થાય છે? આજે રાતે ઈ જ ગામમાં જ આવું છે ઓલી મારી નાડી લેવા. નાડી લેવા ના જવાય હો, ત્યાં બહુ ડેન્જર માણસ હે. અરે નાડી વાળે તો મેં મારું ઓલું ધોતિયું પહેરવાનું મૂકી દીધું. તો હવે હે ને નાડી લેવા જવાની થાય છે. હા ઈ નાડી જોઈએ જ છીએ આપણે. સુખા, હા લખા. મારો બટો હસલ થયો હો. હા હસલ છે હો, મને હમરાણું. જોવા દે મને. સુખા, હા લખા. આ તો કોઈ ભૂલો પડ્યો હોય એવું લાગે આ બાજુ. હા મને એવું જ લાગે છે હો લખા. આના આગળ માલ હશે કે નહીં? હાલ છે હો આની આગળ. તો એની બોસી દબ્બી લઈ તો ના હાલે? હાલે હાલે આની બોસી દબાવવા જેવી જ છે. તો કાપી નાખું હું. લખો ડાકુ નહીં, નકર ના કાપું તો ફેંકીને પડવા દે માથે. ઉભો રે ઉભો રે, તું આમ ફરીને પડ અને હું અહીંથી આમ જાઉં, હા લખા. એટલે ભાગે નહીં, નકર આ ખેતરી જાહે. પછી બોસી સીધી દબ્બી જ લેજે એની. હા બોસી દબી જ લો આજ તો. હા, પાડી દેજે મારા બેટા. પાડી દો. કાંઈ બોલતો નહીં. લખા ભીમથી નાખવા જ તો. કેટલો માલ હે બધો, હાલ હોનો ને બધું કાજ. હું લેવા આવ્યો તું? હે આ જંગલમાં હું લેવા આવ્યો? હું આમ ક્યાં વિચારો કરે છે. પકડજેલા બોલી. આ પેલવા લેવા પીતા. આ બી કયો લાગેલા આપણાથી? અમારાથી હારા બી જાય. અમે કઈક ના આમ ગુસ્સો નહીં લખા. સીરી નાખું. બોલ નકર સીરી નાખું. છેલ્લી વાર તને કહો, ક્યાંથી આવ્યો હાસુ બોલી જા, નકર તલવાર મારી તલવાર ને તારું ઘરું કાપી નાખું આજ તો. ના રેવા દે, હમણાં કહી દો. બોલ હાલ. આપણો એલું ડુંગરની ઓલી બાજુ ગામ. આ ડુંગરની ઓલી બાજુ ગામમાંથી? ઓલી બાજુ. તો હાલ કાંઈ હું માલ હું હે આમાં? હું હે આ? કાંઈ નહીં, હું પીસા વીણવા આવ્યો હતો. એવું હે? તો હવે તારે એક કામ કરવું જો હે, નકર તારું ઘરું કાપી નાખી. બરાબર. અહીંથી તને એક ડગલું ના હાલવા દઉં. ઈ હું લખો ડાકુ. મારા નામની હાક ડાક વાગે, ગામમાં પૂછી લેજે ખાલી. એટલે આપણે ઈ ગામમાં તો આપણે ગયા તા ને સોયણી નાડી ભૂલાઈ ગઈ હતી. અરે એવી વાતું ના કરાય લખા. કઈક સમજ. અરે ઈ આપણે નહીં, હવે ઈ ઓલા બીજા હતા ઈ. તો હવે તારે એક અમારું કામ કરવું જોઈએ. અમને રસ્તો બતાવવો જોઈએ તારે કે આ ગામમાં ક્યાંથી લૂંટવા જવું જોઈએ. ઈ ગામમાં તું તારા ગામમાં ક્યાંથી લૂંટવા જવાનું? અમે રાતે આવીશી, પણ તારે અમને રસ્તો દેખાડી દેવાનો. તો અમે તને જવા દેવું. અમને તારા ગામનો નકશો કહેવાનો છે તારે આખો. બીજાના ઘર પર લૂંટી લે, પણ મારું ના લૂંટતા. હા ના લૂંટે. તારું મૂકી દે, બાકી બધા ગામ લૂંટી લઈ અમે. હા બધાને પેલા લૂંટવો. તો હવે હાલો આને લઈ જાય. હું બોલ્યો કાંઈ નહીં હાલ. હવે તું અમને બતાવ હાલ. આમ આગળ મોર થા અને ક્યાંથી એ પકડજે, નકર ભાગી જાહે. એલા હું આ તો એટલા પલે હે પીસા ગોતવા આવ્યો ને તમે મારું પીસું ભાંગી નાખ્યું. અરે તારી પીસાની એક બેન ને હાડી ત્રણ, તું હજી મને ઓળખતો નથી લખા ડાકુ ને?
તો આ ટાટિયા ભાંગી નાખું. રેવા દે તને ગામ દેખાય. હા ઈ ગામ દેખાય નકર તો આજ તારા ટાટિયા ગયા તા. સુખા હા લખા આ જગ્યા તો આપણે જોઈ જ ને. ના હો આ જગ્યાએ આપણે આવ્યા નથી કઈ ફેરે. આસો માણા હે આ. આ તો હે સમજી ગયા ઓલી જ છે. હાલ હવે અમને બતાવી ક્યાંથી જવાનું તારા ગામમાં. પેલા તું બતાવી કે નહીં બતાવી અમને? અરે બતાવું આ મોર તાલ. હા તો બતાવી જ ને. બતાવું. એ હું જાયેલા હેઠો. લા, આમાં ક્યાં છે? આ જો છે મારું ગામ. હા હવે આમાં જાવું હોય તો આપણે જાવું હોય તો યો, અહીંયા બોલો. પછી તો દગો કરીને ડાકુને ખાઈમાં નાખી દીધા અને માણસ ભાગી ગયો. પણ ઈ માણસને ઈ ખબર નથી કે ડાકુ દુનિયા છોડી દે પણ જેને દગો કર્યો હોય એને ના છોડે.